મોટા ત્રાળિયા ગામના દિવ્યાની બા ગુજરાતનું ગૌરવ. મોટા ત્રાળિયા ગામની દિવ્યાની બા ઝાલાએ ઓડિશા ભુવનેશ્વર ખાતે નેશનલ કક્ષાની સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી નામ રોશન કર્યું. દિવ્યાની બાએ 8 વર્ષની કારકિર્દીમાં 14 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ જીતી મોટા ત્રાળિયા ગામ સહિત ઝાલાવાડનું ગૌરવ વધાર્યું. મોટા ત્રાળિયા ગામના અને હાલ રાજકોટ રહેતા એથ્લેટિક ઓડિશામાં નેશનલ કક્ષાની સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ખેલાડી સાથે દોડી બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દીકરી બા 8 વર્ષની કારકિર્દીમાં 14 ગોલ્ડ, 9 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતી મોટા ત્રાળિયા ગામ તાલુકા અને ઝાલાવાડનું નામ રોશન કરી ચૂક્યા છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે નેશનલ ફેડરેશન દ્વારા 12 થી 15 મે દરમિયાન 27મી સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ મોટા ત્રાળિયા ગામના હાલ રાજકોટ રહેતા 21 વર્ષીય દિવ્યાની બા મહેન્દ્રસિંહ ઝાલાએ ભાગ લીધો હતો. દિવ્યાની બાએ 200 મીટરની રેસ 24.14 સેકન્ડમાં પૂરી કરી ત્રીજો ક્રમાંક હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કર્ણાટક ઉન્નતિએ રેસ 23.85 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓલિમ્પિક ખેલાડીની સંબાની નંદાએ રેસ 23.88 સેકન્ડમાં પૂરી કરી સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષો પછી સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધામાં મેડલ જીતી દિવ્યાની બાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દિલ્હી ખાતે 2018માં યોજાયેલ 64મી નેશનલ સ્કૂલ એથ્લેટિક્સ સ્પર્ધાની 100 મીટર રેસ દિવ્યાની બાએ 12.45 સેકન્ડમાં પૂરી કરી 30 વર્ષ બાદ ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. દિવ્યાની બા મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાયેલ રનિંગ સ્પર્ધામાં 8 વર્ષમાં 14 ગોલ્ડ અને 9 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.